શંભુજી એ શંભુજી ઓ ભાઈ મોળા કાકા લ્યા તમે બે ભાઈ બે હું એક કોમમાં આવ્યો છું હું કોમમાં આવ્યો છું કોમ છે મારે જબરદસ્ત જરૂર પડી છે પણ અમે તે કરી આલતા હોય તો કહું શું કોમ છે પણ કહો તો ખબર પડે ને હું અટવાઈ ગયેલો છું મારે નોકરીની જરૂર છે નોકરીની પણ મારે જો હસેડું રાખેલો છે ભાઈ અને ખેતરમાં ભાગ્યા છે બરાબર મારે તો કોઈ જરૂર નહીં પણ ગામમાં કોઈ હોય તો હું પૂછું તાને પણ તે કરી આલતા હોય તું કયો તો પણ તમારે શું જરૂર પડી છે યાર તારે સારું હેડ હશે ઘેર ને છોકરા કમાઈ છે ને અમે આટલી અવસ્થામાં લે શંભુજી તમને ખબર નહીં હમણાં એક મોટો ખર્ચો કહી નાખ્યો તો હું એટલે મારા હવે છે ને નોકરી જ્યાં છૂટકો છે છોકરાને બધો નોકરી મોકલી દીધો છે ના તો પોપટલાલ ના ઈ જ મૂકવા પડે પોપટલાલ મને એક દાડો કહેતા હતા કોઈ મોણાસર લાગ્યા હડો આપણે જાય ગોમમાં પેલા પોપટલાલ અમારે ખરા કા ભૂખ લકડી રહ્યા કદાચ જોયેલા હોય તો જોયા તો શું નજરમાં તો આવી ગયા બરોબર ઈવાને એક દાડો મને ભેળા છે ખેતરમાં કે મારા કે કોઈ માણસ બે કે કહેજો શંભુજી કે મારા કે એ ખેડૂ રાખવો છે કે આ ગાયોને કે સાર પૂળો કરે ને એવું કરે છે હા કે હા કીધું હેડો કોઈ હાથ કયો તે ના હતી એની જાય હેડો તારનું તમારું સારું થતું હોય તો આપણે સારું જ કરવું છે ને કહો હતો નહીં હેડો હા હેડો હેડો પણ જેવા તમને મૂકું એવા રહેજો મારા ભાઈને કોમ કરજો ને જે ઉપાડા એ વાળજો ખબર પડતી ને જોજો કરીને ઘઉં વાઢ્યા છે બે શાયરા ઘઉં વાઢ્યા છે અને મેં આ પાણી વાળી કાઢ્યું છે અમે તો પાઇપો લઈ નહીં જવા દેવી કેમ કે પાઇપો લઈ હરખી ફિટ કરતા નહીં ઓ પાછા પછી લઈ જ ના કહી દેવું છે મારા ખેતરમાં પાઇપો લઈ જ ના જવાની કારણ આમાં નેટ બે શાયરા ઘઉં વાઢે છે એ બગાડેલા છે અમે મારા કોમમાં પોકાતું નહીં મોડે રાખવું પડે કેમ કે દોર અમે બધું બે ઓળું કોમ થઈ જાય બધી પોકાતું નહીં પોપટલાલ ઘઉં વાટવાનું ચાલુ કર્યા છે કોણ છે હા ભાઈ બે શાયરા વાઢે શું કરીએ તાર પણ આ તો ભૂજી શું હેડ્યા તો હું જોઈ નહીં આ બે શાળા વાટે છે ને એ પલાળી નાખ્યા છે શું કરવાનું મારા કે ઘઉં બગાડી નાખ્યા છે એટલે ભાઈ તો પાઇપ બાઇપ નીકળી જઈ હા તો પોણી આવી ગયો થોડું ઘણું આ તમે બધા મોણસ કહેતા છે આ મોણસ લાવ્યો છું હું હા રે ભાઈ શું ઓહો આપણે બાજુના ગામમાંની જ છે બાજુના ગામના ઓહો એ કોમ બધું કામ કરશે કારે બધું કામ તમારે કરશે યાર હા બરોબર તમે બતાવ કેટલું ટોપું કરે છે હા દૂર અને કરવું પડે ને હેતરો ને કરવું પડે પાછું અને રાતનો પાવર આવે ને પોણે તે કરવું પડે ભાઈ આપણે તો ભાઈ સોખવટ હાથ છીએ પેલા પણ પગાર એવો થાય પોપટલાલ પગાર તો કરીએ છીએ કોઈ મફત તો કોમ નહીં કરાવીએ પૈસા જ હાલવી એ તો કોઈ ઠીકરો કોમ તો કરશે જો જમી ગયો માણસ કોઈ આપણે ઠીકરો નહીં હાલે પૈસા જ હાલશું પણ કોમ જોશે ભાઈ કોમ કરવું પડશે કોમ તો કરશે કોમ નું તમારે નહીં કેવું પડે છે એમ કે હું જોયેલો છે માણસ ને કોમ માં કરી પાછો પડે એવો નહીં બરાબર ના હું તો જો પૈસા તમારે હાલે જમીન તમારે આવવું પડશે અને હું તમને પૈસા હાલું અને કાલ દાડે માણસ જતો રહે હું તો તમને ઓળખું પાછો અરે જમીન બરોબર તો બરોબર પગારનું પૂછી જો અને આ ભાઈને 50,000 ની હાલ જરૂર છે બરોબર 50,000 રૂપિયા હાલ ઉપાડ હાલવો પડે છે બરોબર 50,000 હા અને 12 મહિને 80,000 રૂપિયા તમારે પગાર હાલવો પડે 80,000 હા બરોબર અને ખાવા ખર્ચો તમારો ખાવા ખર્ચો તમારો બરોબર પગાર તો શંભુજીને ઘણો કહી નાખ્યો છે પણ અમે ખાતું નહીં એટલે હાલ દઈએ તાનું શું કરીએ બીજું તો તાનું અત્યારે પોપટલાલ એક મજૂર લેવા જાય છે 500 રૂપિયા મજૂર નહીં મળતું ઘઉં વાટવા તમે એ તો વિચાર કરો પણ મારા 20-25 હેક્ટર શું પાછો એ તો જેટલું એના બે હાથે થાય એટલું કરે છે એને મજૂર કરીને કરાવે કે જોને ગમે તે કરે એમ ના હોય પોપટલાલ એવો ના હોય કેમ કે એને જે એના પછી જે થતું હોય કરે આમ તો 25 હેક્ટરમાં એક માણસને મોકલો એ તો પણ મજૂર કરે કે હું એમ કહું એકલો ને એકલો બધું માથે એના પોતા મજૂર ના હોય મજૂર તમારે કરવાનો એ જોતી મજૂરી લાવી ના કરે તો પછી ઘેર જ મજૂરી ના કરે બે મજૂરી ના કામ કરશે એના પૈસા નહીં ગણી એવું ના હોય પોપટલાલ એવો ઘોડો ના હોય તારે મજૂર તો તમારે કરવા પડે એ તો એકલો જ એનો બંધાય મજૂરો થોડો બંધાય રોય એ શંભુજી આવું તો ના આવે હું એક તો હું પગાર ઉપર રહેવું અને પાછો હું મજૂર લાવું મારા તો દેવાળું ફૂંક કહી જાય યાર એટલે ભાઈ આ કંજૂસ મારવાળી છે એટલા બધો કેમ કે આ બધું બારોબાર નીકળી જાય તો સારું એવું છે પણ એ તો હું કહું છું એને તો એ બીજું કોક છે ગો આ તો મારી દશા આવી જાય અમારે કશું જ નહીં થાય હું બેઠો છું કોઈ પણ તકલીફ પડે ને તો મને તો એ કહેજો અમે ખેતર તો જોયો છે
પોપટલાલ હમ. આર્ય જો હેતરમાં ફુવારા ચાલુ કરવાના હોય તો ફુવારા ચાલુ કરશે બરોબર, અને ઢોરોને સાર પૂળો કરશે. એના સિવાય દાળ વાટવાનું લણવાનું હોય ને એ તમારે મજૂર કરીને તમારે લેવા પડે. હારે હારે એમ રાખો તાર બરોબર. બરોબર. પગાર 70,000 પાછો 80,000 ની સમજીને કરી આલજો કે આ ગરીબ માણસ છે ને ફસાઈ ગયેલો છે એટલે 75 આલજો. તો તમારું એની ને મારું એ આ તો શંભુજી પૈસાનું કામ છે. અમે જો હું તમારા આગળ હાલ બોલી ગયો ને જીવનની કિંમત છે, હું તમને એમ કહું કે 10,000 તો 10,000 છે ને મારે તો પછી પૈસા કાઢીને હાલવા પડે. મારે તો ઉજાગરો રાખવો પડે તો અત્યારે ઘેર જઈને હુઈ જાઓ. પણ હું તમારા આગળ બોલ્યો આ માણસ પણ પૈસા હાલવા પડે મારે એટલે. હા એ તો વાત સાચી છે. ને તો બોલ્યા એ તો પડવું પડે હા ને પછી બરોબર. બીજું કોઈ અત્યારે પૈસા કોઈના ઘરમાં કોઈ હોય ના, કોઈના ઘરમાં હોય પૈસા. હા તો આમ તમે એક કામ કરો, આ માણસ બરોબર ને તમે 5 દાળિયા ભાઈને 50,000 રૂપિયા આલી દેજો અને 12 મહિનાના 75,000. બાકીના પછી હાલ રૂપિયા હા બાકીના પછી આલજો. એને જરૂર હોય તો એને આલજો, ન કે હો પડી રે 12 મહિના થાય એટલે લે બરોબર. અને હું જઉં છું બરોબર ને, 2 જણા જે કામ હોય એક બતાવી તો એક કરે જજો બરોબર. કહો તો નહીં અને કાગળ કામકાજ હોય તો મને ફોન કરજો. કાગળ લેતા આવજો પાછા. હારું હારું કાગળ હું લેતા આવું છું. ચાલો સહી થઈ ગઈ. આપણે તાને હડો તાને કોમ ના ના તમારે ખેતર કેટલો પેલા આવી જગ્યા જો ખેતર તો ઘણો હોય તો તે એકલા ના પાકી વાળા મજૂરો કરવાની બોલી ના કરી હાલ. તો તને તો હવન શરમ આપી દો એટલા ખેતરમાં મારો મજૂર હું છે એવી રીતના લાવું. કોમ કરવા રહ્યા તો કરવું એ પણ આમ તમારે બોલી કરી છે એટલે મજૂર મારામાં આવશે તો હડો આમ હા કરીએ. એમ વાત છે. 10,000 પગાર એટલે ઓછો કરાય પછી 70,000 કરાય. હા 75 કઈ જ્યાં ના થાલા આવું તો ની પોય 75 ની વાત થઈ છે ને હમણાં. હાર હેડો 75 રાખે હેડો તાર. હાર હેડ હેડવાનો કંટાળો આવે છે. શંભુજી અર્જનજી શું જીએ ઓમ? એટલે આ ભાઈ આ પોપટલાલ લઈ ગયો તો કહેતા કે એક હેળું લઈ આલો છે. પેલા બાજુના ગામના મૂળોજી ખરા કે આપણે ઓળખતા હોત. મૂળોજી મૂળોજી ઓય આપણા ગામમાં આયા. આપણો ગામમાં પોપટલાલ લઈ હેળું મેલ્યા. અલ્યા ઈ નતા મેલવાના. શેમ ભાઈ માણસ સારો છે ને પોપટલાલ. પોપટલાલ માણસ હારો છે પણ મૂળોજી હારા છે. એ તો મૂળોજી હારા છે, પોપટલાલ હારો જ છે કે. પોપટલાલ ના એ તો શંભુજી મૂર્યો હતો ને એકવાર ખરેખર એટલી અડેખાય કરે છે ને કોમે આપણે વાળ્યું ને તોય કે વાળી નાખો. બોલો એવો ખતરનાક માણસ છે. અને આ એવો તો ના હોય માણસ. મને તો કમ્પ્લેટ કરતો કે હું કે જરા કોઈને હેરાન નહીં કરતો તોય કે મારા કે હેળું રહેતા નહીં કે ખાતા પીતા ભૂલે છે કે. પણ ખાતા પીતા જ ભૂલ કે કોમ એવું કરાવે છે એટલે પછી એવું છે એવાની વાત નહીં થાય એવી શંભુજી. એટલે આમ તો મુઠ્ઠી આટકો છે ને આટલો બધો હેળું અને હેરાન કરે હિંમત ને કોઈ હેળું નહીં રહેતો હોય. મૂળોજી તો મારા જૂના ભાઈ બનશે, ભેગું થવા જવું પડે અમારે. હા હા ભેળા થતા હોય ને કે જો હેળું મેલ્યો છે કે એને હેરાન ના કરે ને જે જોતું હોય કે લાગેલ જો કે એને. એટલે કુવા છે ગવાય પોપટલાલ ના ઘેર છે? ના ના કુવત તો એ ગાયો કન જ હતા. ઈ છે? ઓ ઈ જ હતા. હેડો હું હેતરમાં જઉં છું, જીથેને ઓટો મારતો જાઉં. હારું હારું સારું. ભાઈ શું કરો તો એ તો બે છેડા તો વાઢતા ને વાઢ્યા નહીં, ભેગા કરવાના હતા. બધું વાઢવાનું બધું હંગાજી તો ના વાત કઈ નાખી તમે. કે તો પછી એ વાઢી ના હોય કે તો ભેળા કરો એક કામ કરો. એટલા કીધું આ પેલા બરજા પડાવવા માટે કીધું આટલું ઓમ કરજો એમ. એમ કરી તાણ. પેલે ગાયને પોયલો પાડે આબુ પડે હટજો આગું કરો. અમુક પોપટલાલ એક તો હોય હું બરજા પડવાનું ચોખ્ખું કરું છું, એક બાજુ ઘઉં વાઢું છું અને પાછો પોયલો ભરવા આવું. એ તો તાને કોમ રહ્યા તો કરવું પડે, પોયલા ભરવા પડે, ઘઉં વાઢવા પડે, બધું કરવું પડે. તમને 70,000 પગાર કરે તો એમને નહીં રાખ્યા હોવો. હડો કોઈ હું થોડો પોયલા પાછા કરું. હેડો જોવા મને હડો બૂમો કરે આગળ આયા હેડો કરે હડો. સારું હેડો. ખરેખર હું કરવું એ જ ખબર નહીં પડતી. એક બાજુ ઘઉં વાટવા કે ભેગા કરવા કોઈ ખબર નહીં પડતી. વાળી કે પેલી ગાયને પોયલો પાડી નાખ્યો. ખરેખર આ શીખ્યું એટલું ખતરનાક છે ને મુશ્કેલ કાઠું કોમ શું જ વાળો છે ઘણું શું કરવું. બુજીએ મેલે તો છે પણ કરવું એ ખબર નહીં પડતી. આ બધું પરત પોયલો પાછા આ ભરવા દો કે આ તો ભરવા દો પેલા. એક શાણે 1 કલાક કરે એક પોયલો ભરતા ભરતા શાણું ભરી રહ્યો પોયલા. આ વડાડે પોયલા ના ભરે ફટાફટ. આ પાછું આ દોવાનો ટાઈમ છે પછી શાણું દોવરાહ ને શાણે જોર સાર શાણ ખાય કોણ શાણે ખાય. એટલે પોપટલાલ હું માણસ છું મશીન નહીં. ઉતા કરો ફટાફટ.
જો ટેમ જશે ને હજી તો લાડી એ હું બાળા કે નાખા તો તારો પર રહી જાય એ તો હું તો આગો જ છું ફટાફટ કામ કરો આ તો કંદરિયા ઉપર ન પાડા તો બેહી રહ્યો પાછા ઓવો જોવું તો પડે કે કેટલું કામ થાય કેટલું નહીં એ થતું કોમ કરજો આટલું ઉપડી જઈ નાખી દઉં એટલે મારે તગાર ઉપડાવ તો હાલીમ કે ઉપાડો એટલે કોઈ ના હું લેવા ઉપડાવ તગારું સોને મને આઈ ખરેખર આ તો તગારું એ ઉપડાવતો નહીં આજે તો ના ઉપડે તાણે તાર મારા માટે રે એવી વાત કર પગાર કરે છે તમારે કોઈ એમને નહીં રાખે તમને આ બધું સોન ભરવાનું તમારે ઉપાડો ફટાફટ એમને ખબર હું પડે પહોંચાડો આ એક દાડો હેડ આમ 4 દાડા જાશું પૈસા આલવાના 50,000 રૂપિયા અને કે શું ઉપડાવો હું લેવા ઉપડાવું ઉપાડું તો અલ્યા પોપટલાલ ટેકો તો કરાય તે કોઈ નહીં થાય કશું નહીં થાય મારા પછી કશું કામ થતું નહીં એટલે તો મેં માણસ રાખ્યા તમને લ્યો કે કરાવો એ કશું નહીં થાય હું ઉપાડું તો ઉપડાવતો નહીં યાર એવા શું પેલા મને કીધું ઉપડાવ હું ઉપડાવતો હવે 70,000 પગાર કર્યો છે અને ઉપડાવાળા આવી ગયા પાછા આમ કેટલા યાર રાગ હેડી પાછા વાંધો રસ્તામાં પડો છે ખરેખર હું કરવું એ જ ખબર નહીં પડતી તાણે શું નાખવાનો તો માં નાખી દીધું હું એ તો ઘણી વાર તો હા ખાવો તો કહો આ રસ્તામાં બધું સોન આ કેટલા પૈસાનું સોન બગડ તને ખબર પડે છે આ હેતરોમાં નાખ્યો તો ખાતર ના નાખવું પડે યુરિયા ખાતર ના નાખવું પડે તાનું આ રસ્તામાં આવીને બગડે છે બરોબર શું સોન આમ હાલો હજી ઉઠાવો છે પોપટલાલ હવે નાખી દીધું છે એ તો પછી પેલ બાજુ નાખું છું ને આટલું તો રવા દે હવે બીજું ચો નાખું છું ના પણ હું કહું છું કે પાછું સોન ભરોય છે નહીં હાલ ભરોય મને પૂછ્યા કણ સામ નાશ સોન ખરેખર આ 70,000 એટલા મોંઘા પડવાના છે ને શંભુજી ચોથી આવો છે ઠ્યો ઓઘી લાયા છે ખરેખર કોઈ ખબર જ નહીં પડતી મારા પાછળ હું કહું ખરો નતું નાખવાનું ઉતાવળ નાખી બરાબર માર પાસે હેડો લે પણ પોપટલાલ આ ઉકાળો તો ગોળ ગોળ ફરી રહ્યા પણ પગાર કરું તો 70,000 એમને નહીં અલ્યા પગાર કર્યો એટલે કોઈ મારી નાખવાનો હે હેડો બરાબર હું કહું છું હેડો અલ્યા કેટલા નાખવાનું છે ઓય હું કહું છું હેડો કે યાર આ તો બધું સોન બગાડવા નહીં જોતો નહીં નાખી દેવાનું એમને તું ગરીબને રપટ નહીં પાડ શેઠ થઈને આવડો મોટો શેઠ થઈને ગરીબને રપટ નહીં પાડ એમને થોડો તમે રાખ્યા છે હેડો કરો એ બાદ ના ખાવું આમ પેલ બાદ ના ખાવું તો આ પાછું વાળીને જતું રહો આ બાદ ના ખાવું તો રસ્તામાં પડે આમ નાખવું છો તો પછી ના આવે તો તમારા માથા ઉપર નાખી દઉં બીજું શું કરું એ ભાઈ તું બખાડા કરા કર હેડ ને હું જો કહું ના ખાવાનું નાખવાનું કર વાય જ નાખવું પડે હે આ વાય નાખ ભાઈ વાય નાખ વાય થોડું ઉપરું નાખ મારું નતું નાખ્યું કોઈ તો નાખ્યું તું હું એ પેલા એ નાખ્યું તું તાણે આ હું કીધું આગું નાખ્યું તાર ખરેખર ઓટા મારી પૂરો કરી નાખ્યો મને હજી બીજું પરવાનું તો પાછું સોન હજી કોઈ એટલું જ નહીં હજી બીજો ઢોર છે બીજો ઢોર તો હોકી રહ્યો બધું ભરું છું પણ એક જગ્યા બતાવી દો કે આટલા જ નાખવાનું છે એટલે પછી પાછો ઓટો મારે તો માથામાં ખાલી કરી દો પાછો હું કહું ઈ જ નાખવું પડે તમારે પેલી રેલીઓ સોન બના બાકી રહી પછી હું ને પછી કાયદો અન ટાઈમ જેવો મળતો કલાક જ બાકી છે હેડો સારું હેડો બરાબર હેડો